વર્ષો પછી મારી વાલીએ પરોઠા ને ચા બનાવ્યા આજ મારી હાટુ. चल झूठा. પછી મેં સ્ક્રિપ્ટ લખી નાખી, મારી વાલીએ કચરા પોતા કરી નાખ્યા, કબીરભાઈ લીધો હાથમાં કેમેરો અને ચાલુ કર્યું શૂટિંગ. ભાઈ બધાએ આવી રીતના કઈક અમારો કબીરભાઈ શૂટ કરે હો. આખા ઘરમાં મને એકલાને મઠ ભાવે તોય મારી વાલીએ મારી હાટુ બનાવ્યા. કૂતરા અને ગાયની રોટલી હંમેશા અમારી ઘરે બને. પછી મેં કર્યું એડિટિંગ અને મારી વાલીએ વાસણ ધોઈ અને કિચન બિચન બધું સાફ કરીને પછી અમારે લેવાતા કપડા તો પહોંચી ગયા સ્ટુડિયોમાં, પણ કઈ મેળ પડ્યો નહીં એટલે ધોલ મળાને પાછા વી આવ્યા. આ ઘોડાનું પાંખું છે પણ ઉડતો નથી, પણ આ વિમાન ઉડે હો. એક દી આટલી ઊંચાઈએ ભોગવું છે. તો ક્રેન આખતા શીખી જાવ ને. હું બહુ પાણીપુરી ખાતો તો એટલી વારમાં તો મારી વાલી શોપિંગ કરીને પાછી આવી હોતે ગઈ. બોલો આ બધા કપડા કેટલા દિવસથી ગાડીમાં પડ્યા હતા. અમારા કબીરભાઈ ની ઘડિયાળ ખોવાઈ ગઈ હતી, આજ મળી ગાડીમાં. બાળપણ આ બધી સાયકલ તો હમણાં આવી, બાકી આપણે તો 50 પૈસાની ભાડે સાયકલ લાગતા. તમે હાકી હોય તો કમેન્ટ કરજો. પાછી ભાઈ અમારે ટોળ કે નીકળી ગઈ ખાસ જગ્યાએ જવા માટે. પહોંચી ગયા અમારા સાસુમાં ન્યાન બાળકો તો હોલમાં ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું. અહીંયા ભાઈ દાબેલી અને ગોડાનો પ્રોગ્રામ હતો. હાલીને મસાલો બનાવતો આવડતો નતું એટલે આપણે શીખવાડ્યું. चल चल अभी क्या फेंक रहा है भाई.